ગુજરાતી વાર્તા ઘુવડ અને કાગડો। એક સમયની વાત છે। એક ઘનિષ્ઠ જંગલમાં એક ઊંચું ઝાડ હતું। એ ઝાડ પર ઘણા પક્ષીઓ રહેતા હતા। ઝાડની ટોચ પર રહેતો હતો એક ઘુવડ। ઘુવડ રાત્રે શિકાર કરવા નીકળતો અને દિવસ દરમિયાન એની ડાળ પર શાંતિથી સૂઈ જતો। એ જ ઝાડ પર થોડું નીચે એક કાગડો પણ રહેતો હતો। કાગડો ખૂબ જ નખરાળુ અને ત્રાસ આપનારા સ્વભાવનો હતો। એ બીજાના જીવનમાં હંમેશા તકલીફ ઊભી કરતો। જ્યારે ઘુવડ દિવસમાં સૂઈ જતો ત્યારે કાગડો મજા લેવા માટે કિકિયારી કરતો। ક્યારેક ઘુવડની આંખ પાસે ચાંચ મારી દેતો, ક્યારેક પાંખ ખેંચતો, ક્યારેક એની બાજુમાં જ જોરથી કા 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 કરતા બૂમો પાડતો। ઘુવડ ઘણીવાર ગુસ્સે ભરાઈ બોલતો, અરે કાગડા, હું રાત્રે શિકાર કરું છું એટલે દિવસમાં આરામ કરવો જરૂરી છે, તું મને ત્રાસ ન આપ। પણ કાગડો હસીને બોલી દેતો, અરે હું કાગડો, મારે મજા કરવી છે, તું તો આંધળી આંખોવાળો, તારી શું મજાલ કે મને રોકી શકે। ઘુવડ બુદ્ધિશાળી હતો। એને વિચાર્યું, આ કાગડો દગાખોર અને ત્રાસદાતા છે। સીધી લડાઈમાં એને હરાવી શકાતો નથી, કારણ કે એના સાથી કાગડાઓ પણ એને મદદ કરવા આવી જશે। મારે બુદ્ધિ વાપરીને આને જડથી નાશ કરવો પડશે। ઘુવડે કાગડાની મીઠી બોલી બોલવાનું શરૂ કર્યું। એક દિવસ તેને કાગડાને બોલાવ્યો અને કહ્યું, મિત્ર, તું હંમેશા મારે મજાક કરતો, પણ હું ગુસ્સો રાખતો નથી। ખરેખર તું તો બુદ્ધિશાળી છે। હું તો રાત્રે જ જોઈ શકું છું, તું તો દિવસ રાત બધું જોઈ શકે છે। આપણે મિત્ર થઈએ તો કેટલું સારું રહે। કાગડો પહેલેથી જ શેખીબાજ હતો। એને વિચાર્યું, અરે ઘુવડ તો મારી પ્રશંસા કરે છે, હવે હું એને મિત્ર બનાવી લઈશ એટલે એની મજા પણ આવશે। ઘુવડ થોડા દિવસો પછી કાગડાને બોલ્યો, મિત્ર, મારી પાસે તારા માટે એક ખાસ ભેટ છે। આ એક મજબૂત દોરો છે, તું એને તારા ખોખામાં રાખજે, આ તને ખતરાથી બચાવશે। કાગડાએ ખુશ થઈને એ દોરો પોતાના ઘરમાં રાખી દીધો। એને લાગ્યું કે ઘુવડ હવે ખરેખર તેનો સારો મિત્ર છે। થોડા દિવસો પછી જંગલમાં ભારે વાવાઝોડું આવ્યું। પવન ઝાડની ડાળીઓને હલાવતો હતો। આકાશમાં વીજળી ચમકતી હતી, ગર્જના થતી હતી। બધા પક્ષીઓ પોતાના ઘોંમાં છુપાઈ ગયા। એ સમયે ઘુવડ શાંતિથી પોતાની ડાળ પર બેસી રહ્યો, પણ કાગડાના ખોખામાં જે દોરો હતો એ ભારે ભેજ અને વીજળીના કારણે આગ પકડવા લાગ્યો। એક જ પળમાં કાગડાના ખોખામાં આગ લાગી ગઈ। કાગડો ડરી ગયો। એ બહાર નીકળવાનો પ્રયાસ કરતો, પણ આગ વધી ગઈ અને કાગડો બચી શક્યો નહીં। ઘુવડ શાંતિથી બોલ્યો, જે બીજાને હંમેશા ત્રાસ આપે છે એ પોતાનો અંત ખુદ જ બનાવે છે। દગાખોરી, અહંકાર અને બીજાને હેરાન કરવાનો સ્વભાવ ક્યારેય લાંબો ટકે નહીં। વાર્તાની શીખ, જે બીજાને ત્રાસ આપે છે એને બુદ્ધિથી હરાવવો જોઈએ। હંમેશા નમ્ર અને દયાળુ રહો, નહીંતર અહંકાર પોતાનું નુકસાન કરે છે।